हेलो एवरीवन वेलकम बैक टू माय न्यूअर ब्लॉग। आई होप કે આપ લોકો ઠીક હો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। એની સાથે સવારના 10:30 થઈ ગયા છે અને આજનો બ્રેકફાસ્ટ આપણો બહુ લેટ થયો છે કારણ કે આજથી મેં એવું ડિસાઈડ કર્યું છે કે હવે થોડુંક વિન્ટરમાં આપણે છે ને એક્સરસાઇઝ ને એવું કરશું। તો સવારમાં એક્સરસાઇઝ કરતાં થોડુંક લેટ થઈ ગયું છે। જેમ બને ને એમ જલ્દી ઉઠવાની ટ્રાય કરવાની છે। વિન્ટરના જે 3-4 મહિના છે ને એટલે જોઈશી ક્યાં સુધી આપણો આ શેડ્યુલ હાલે છે। જેમ કાલના બ્લોગમાં કીધું હતું યોગા મેટ લેવાની છે, એમ આજ ક્યાંક જાહું ટાઈમ મળશે તો યોગા મેટ લેવા। અને આજના બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો। આજે આપણે સોનલને રિસીવને મળશું કારણ કે આપણે એ બાજુ છે ને જમવા જવાનું છે એટલે ઘરે જાવું તો ત્યાંય મળશું। સૌથી પહેલાં તો મમ્મીનું શેડ્યુલ આજ બહુ લેટ થઈ ગયું છે। કાલે આવા ટાણે ફ્રી થઈ ગયા હતા, આજે હજી આવા ટાણે અમારો સવારનો નાસ્તો બનાવે છે। સવારમાં છે ને ભાખરી બનવાનું ચાલુ થઈ ગયું છે। આજ કદાચ લાસ્ટ ડે છે ભાખરી ખાવાનો। અમે ભાખરી બંધ કરીને ખાય પછી શું ખાવા હે સફરજન ને એવું હોય ને આપણે જ્યુસ પીવાનું સવારમાં એવું વિચાર છે કારણ કે વિન્ટર છે ને એટલે આ વિન્ટરમાં ભૂખ એટલી લાગે ને નકરું ખા કરવી તો શરીર વધી જાય ફૂલ। શિયાળામાં ભૂખ વધારે લાગે। ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। ગુડ મોર્નિંગ જય શ્રી શું છે આજનો પ્લાન? કેમ આજ એટલા બધા લેટ થઈ ગયા? લેટ નથી, આ તમારી વાટે જતો કામ તો નવરીશ થઈ ગઈ। નવરું ખાલી રાંધવાનું જ બાકી છે, પછી ફ્રી, પછી પાછું બપોરનું બનાવજો। તો ગાઈસ હજી 10:30 ખાઈ છીએ તો બપોરે ભૂખ નથી લાગતી મને, તો 1-1.5 વાગે અમે ખાઈ એટલે થોડીક ભૂખ લાગી હોય એવું થાય છે મને। જે ઓલી ભૂખ લાગવી જોઈએ ને ઓરિજિનલ એવી ભૂખ નથી લાગતી। એનું કારણ શું છે ને એ તમે કોમેન્ટમાં કહેજો, કારણ કે મને એવું લાગે છે કે એવું થતું હોય કે આપણે અત્યારે ખાઈ લઈ પછી 3-4 કલાકનો ગેપ હોવો જોઈએ, પણ એવો ગેપ નહીં મળતો હોય। તો આ બાજુ તો રોહિત આવી જશે। ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। શું છે આજનો પ્લાન? આજ તો શનિવાર છે, આજ આપણે સાંજે બહાર જમવા જવાનું છે। હા, અને બપોરે હમણાં થોડું કામ છે તે કામ કરીશું। યોગા મેટ લેવા જવાની છે કે ક્યાં જવું? તો લઈ આવી મળે ક્યાં એમ? સુરત સુપર સ્ટોરમાં મળી જાય। ઈ તો રમકડાનું ટેસ્ટનરી છે એવું થોડું ન્યાય મળે કદાચ એવું છે તો ફૂટબોલ ના તેને સ્પોર્ટ નું બધું મળે। આ સ્પોર્ટ નું મળે છે પણ હું એમ કહું ડુમસ જાય ઈ બાને રખડાઈ જાય ઓલું સ્પોર્ટ છે ને બાળકોનું બધું। તો જમ કરવું એમ તો ગાઈઝ આજ ટાઈમ મળે ને તો ડુમસ જવાનો વિચાર છે। હવે જોઈએ છીએ, પેલા થોડુંક કામે છે, આજ સેટરડે છે કાલે સન્ડે છે એટલે કામ બધું ફિનિશ કરવું જોઈએ અને ક્યારે ફ્રી થાય નહીં જોઈએ છીએ। તો આ બાજુ ગરમા ગરમ ભાખરી થઈ ગઈ છે રેડી। રોજે એક ભાખરી ખાવશું પણ આજે હું અડધી જ ભાખરી ખાઈ મમ્મી। હા એવું છે, મમ્મી આખી બનાવી નાખી પણ અડધી જ ખાય। અને આજે મારે ભાખરી ખાવાનો પ્લાન જ નહોતો પણ મમ્મીએ કેવું થયું સવારમાં કદાચ બનાવી નાખી છે મને એમ હતું, એટલે હું જયારે કસરત કરતો હતો ને મમ્મી પૂછ્યું ને તો મેં કીધું આ બનાવી નાખો। પછી ખબર પડી કે મમ્મીને હજી બનાવવાની બાકી છે એવું થયું ને મમ્મી? એમાં એવું તું ના પાડ ને તો રોહિત ની રોટલી હું અમારે હારે કરી નાખું અને તારી હાટું થાય એટલે પછી 2 ની ભાખરી કરી નાખું। ઓકે, તો ચાલો કાલથી આપણે ભાખરી ખાવાની નથી એટલે બનાવતા જ નહીં। તો જો આ બાજુ માખણ ઉપર માખણ ઉલાડે જાય છે ભાઈ, હે તો ચાલો બધા ભાખરી। ગાઈસ વાગી ગયા છે બપોરના અત્યારે 1:30 અને જો જમવા આવ્યા છે તો જમવામાં છે રોટલી અને આ પરવરનું શાક, તો ટીંડોરાનું શાક છે, દાળ ભાત છે। આ બધા તો દાળ ભાત ઉપર આવી ગયા, તે કેમ રોટલી ખાધી જ નહીં? હે શાક નો ભાવ એટલે એક રોટલી બનાવી હતી પડી રહી ને પછી સાંજે એની રિપીટ આવે વઘારિયા થઈ જાય ને એવું છે। તો ખાવાનું ન એટલે ક્યાં રિપીટ આવે? કેમ સાંજે ખાવાનું નથી? આ સાંજે આ જમવાનું સાંજે વળે કેદી રિપીટ ખાધી આપણે? રોટલીનું શાક આવે કે ઓલું આવે ને વઘારિયા ગમે એમ કઈ નાખી તો કઈ દેવાય નહીં, અન્નનો બગાડ ન કરાય। હમણાં ફેસબુકમાં છે ને બહુ એક ફોટો આવે છે, ઈ ફોટો એવો આવે છે કે લગ્નનો હેઠવાડો હોય ને એવો આવે બરોબર। ઈ કે ઘરના પૈસાની પાણીપુરી ખાય તો પાણી પી જાય બધું ખાઈ જાય બરોબર। ઘરના પૈસાનું આઈસ્ક્રીમ લે તો આઈસ્ક્રીમની ડબ્બી ઉપરનો કાગળ હોય ને એ સાટી જાય। તો આ લગ્નમાં એટલો બધો બગાડ કેમ થતો હોય છે? હાલો માણસોને એવું હોય કે આપણું ક્યાં છે, આપણું પારકું હોય ને એટલે વધારે બગાડ કરે, ઘરનું હોય તો બધા લોભ કરે એવું હોય છે। પણ તમારું શું કેવું? એવું ન હોય, હા ના જાય ને એટલે એને ખાવાનું બહુ મન થાય કે આ ખાઈ લો આ ખાઈ લો, પછી બધું લઈને ખાવા બેઠે ને એટલે ખૂટે નહીં એટલે પછી એને અઠવાડિયામાં જાય। તારું શું કેવું?
એમાં એવું છે પહેલેથી હાયલું જ આવે છે એટલે એમાં કઈ ફેરફાર ન થાય. આપણે બગદાણા એમ જાય ત્યાં કેમ ફરજિયાત ખવડાવે તમે એ પ્રમાણે જ લ્યો એટલે ત્યાં કાંઈ પડ્યું નથી રહેતું. પણ અહીંયા જે પહેલેથી પરંપરાગત રીતે જમણવાર હાયલું આવે છે સિસ્ટમ ઈ જ હાલે છે એટલે એમાં કઈ સુધારો ન આવે. અને વાત રહી બીજી, એવા જે ફોટા મૂકે એવા જે સ્ટેટસ મૂકે ને ઈ જ પેલા ઓલું કરવા વાળો હોય એટલે એમાં કોઈને કઈ કહેવા જેવું નથી. મારું કેવું એમ છે કે એવું કઈ ન હોય. જો હું જમવા ગયો તો મેં ડીશ લીધી તો બધું એકવાર લીધું બરોબર, એમાંથી અમુક વસ્તુ મને ન ભાવતી હોય ને એ ઓલા લોકો પીરાવા વાળા નાખી જ દે તરત. પછી એ વસ્તુ આપણે પાછી તો નાખી ન નાખી ઓલામાં એટલે એ વસ્તુ પડી રહે. પ્લસ બીજું એ કે શું કહેવાય કે આપને એમ હોય કે સારું હશે 10 જાતની આઈટમ હોય ને એમાં આપને એમ થાય બધી વસ્તુ એક વાર લઈ પહેલા, એમાંથી જે વસ્તુ ન ભાવે એ પડી જાય એટલે એવું થતું હોય. અને બીજું એક કે આ પીરવવા વાળા હોય ને એ મોઢું જોયા વિનાના નાખવા જ મળે, એ બધાને નાખી દે એટલે ઘણાને ન ખાવું હોય ને તો એ પડ્યું રહે એટલે એવું થતું હોય. પીરવવા વાળાનો દોષ નથી બરોબર, ઓછું નાખે તો કે શીકણાઈ કરે છે, નાખતા નથી તો એમ કે ઓલા કેટરસ વાળાને આપી દીધેલું છે એટલે એ ઓછું નાખે અને ડીશ ઓછી હાલે ને પૈસા વધારે મળે તો વધારે નાખે તો કે પૈસા વગરનું વધારે નાખી દીધું. કોઈનો દોષ નથી, આખી એક સિસ્ટમ બનેલી છે એવું છે. એની કરતા મને એવું લાગે છે કે હાથે લેવાનું હોય ને તો જેને જેટલું જોતું હોય ને એટલું જ લઈ. બોલો તો પછી ટ્રાફિક થાય, જમણવાર પૂરું જ ન થાય. એવું છે. હા એમ થાય કરે હાથે હોય ને તો જેને જેટલું જોતું હોય ને એટલું બધા લે. તો ગાઈ તમે લોકો કોમેન્ટ કરજો કે કઈ રીતના હોય. આ તો ખાલી આપણે એમ ઇન્ફોર્મેશન કે આ રીતના વાત છે, ફોટા ઉપરથી વાત નીકળી ગઈ છે, બાકી કાંઈ આપણે બદલવાનું ચેન્જ નથી. જેને જે રીતના હોય પણ અન્નનો બગાડ ઓછો કરવાનો. તો ચાલો, કારણ કે આપણીથી ને થઈ જાય, બીજાથી ને થઈ જાય, બધાથી થતો જ હોય એટલે એવું કઈ નથી. તો ચાલો હવે આપણે રોંઢાના વાગી ગયા છે 5 અને જો ઘરે આવી ગયા છીએ અને અત્યારે અમારે જવાનું છે. હજી તો વાર છે જમવા જવાનું. એની પહેલા રોંઢાનો ટાઈમ થઈ ગયો ને એટલે ચા પીવાની છે ને. હવે બહુ બધા લોકો કોમેન્ટ એમ કરે છે કે રિસીવ વિના ઘર સોનું થઈ ગયું. રિસીવને બતાવો, રિસીવને અત્યાર લગી રિસીવના બાપાને જોતા હવે બધાને રિસીવને જ જોવા છે. એવું છે એમ મમ્મી? હા રોજ કેમ બતાવો? અમારે હું એની આટો રોકવા હે અમારે શું કહેવાય ઓલું આપણે શું આ રિવાજ હોય ને અમારે બદલી નાખવા કે ભાઈ આણું ગયા હોય પછી 2 મહિનામાં પાછા લઈ આવાય એવું કરવું. આપણે છે એવો રિવાજ અમુક માં પાછો એવું હોય ન રોકાવા દે તેડી આવે એવું હોય, રોકાવા જ ન દે એમ ન્યા એ મહિનો 2 મહિના થાય ને એટલે તેડી આવે બસ એવું જ હોય. ઘણા ને એવું હોય. ગાઈઝ અમારામાં તેવું છે, વરદી લગી રોકાવા દે. અને આ બાજુ જો મમ્મીએ તો બફરજન ખાઈ લીધું. હવે આપણે ચા પીવું અને થોડોક મુખવાસ ખાવું. અને આ બાજુ પપ્પા આવી ગયા. ખબર છે તમે કેમ કપડા બદલાઈ લીધા? જમવા જવાનું કપડા બદલાવા પડે ને, જમવાનું મારે બદલાવા જોઈએ ને. તારા તો હારા જ છે તો એમ તો પપ્પા ને હારા જ હતા એમ નો ને કાલ સાંજે પહેર્યા તો લગન પપ્પા ની પોલ ખુલી ગઈ બધું. હા હાલે હું ઘણી વાર સાંજે પહેરાવ એટલે સવારે પહેરી લઉં. અને આપણે તો શું છે જો રિસીવ ગયો છે ને 2 દિવસ જતા કઈ વાર નહીં લાગે. તો વીદી માં કઈ પાછા થોડો આવવાનું હોય લેવા જાતા હવે 2-3 મહિના નહીં એને અમે કામકાજ હોય દી આવે તો પપ્પા કે વીદી માં પાછા તેડી આવજો આમ વીદી માં. અને એક કોમેન્ટ એવી આવી હતી કે તુરિયા પાત્રાનું શાક બનાવો મમ્મી. હમણાં બનાવું હતી કે રેસીપી ન આપી. તો ગાઈઝ અમે તુરિયા પાત્રાના શાકની રેસીપી મેં બહુ બધી વાર આપી દીધી છે. તમે લોકો જૂના વિડીયા જોયા હોય એમાં હશે, અને ન હોય ને તો પાછી કોમેન્ટ કરજો તો તમને રેસીપી આપી દે. અને એક કોમેન્ટ એવી આવી હતી કે તમે હોટલમાં ગયા હતા, હોટલમાં ક્યારે ગયા હતા? તો ગાઈઝ અમે સગડી ઢોસામાં ગયા હતા, રિંગ રોડ ઉપર એન્થમ સર્કલ પાસે આવે ને ત્યાં. બહુ બધી મજા આવી. જો કે પ્રમોશન વિડીયો નહોતો તો એમને મને જગ્યા બહુ સારી લાગી ને. એ રિસીવ એ તો એ વિડીયોમાં તો રિસીવ હિસકતો તો ખોઈ ગયો તો. હા પપ્પા કે ક્યાં ગયા હતા? હા કે હું ક્યાં ગયા? કીધું સપાટી ગયા હતા. એમ કે કઈ સપાટી ગયા? મેં સપાટી કઈ નથી ગયા, હોટલમાં ગયા હતા. કેમ પણ હોટલ હે તાર પપ્પા જોઈ છે મને જોઈ હતી તમે વિડીયો? એમ જોઈ આપણે અહીંયા જઈને હુવાનું નાના છોકરાને નથી આપતા, અહીંયા આપી દે. આયા ઉવાનું આપે તો આમ એથી તો આરામથી ઉઠતો તો એ ભાઈ હું તો રહ્યો ને ત્યાં સોનલને ખવાઈ ગયું એવું થયું. તો જો આ બાજુ રોંઢાના ટાઈમે ન્યૂઝપેપર કોણ વાંચે ભાઈ? ભાઈ નવરા કાક તો કરું ચા બને ત્યાં લગી ન્યૂઝપેપર. મને તો આ ન્યૂઝપેપર થી એક યાદ આવી ગયું. ગૌઠિયા હોય ને ન્યૂઝપેપર વાંચે, એને વાંચતા નું આવડતું હોય. ચંપક ચાચા એમને વાંચતા નું આવડતું હોય, ખાલી ચિત્ર જ હોય. બોલ એવું નથી. એ તો શું થાય ખબર છે? જો લાય પેપર જો એમાં શું થાય મારે જ એવું થાય છે. હું સવારે પેપર લઈને બેઠો હું ને હા
આમ જો આમ. એ દેખાય નહીં એમ ને ગૌડિયાની તમે તો પણ થોડાક ભણેલા હોય એટલે તમને વાંચતા આવડતું હોય વાસ્તવમાં હવે આંખી ઓલી થઈ ગઈ ને હા. એટલે આમ આમ કરવું પડે ભાગા મારવા પડે. દાદા પેપર વાંચતા કરે એમ. હે હા એ કે પછી મેં એકવાર પૂછ્યું ને કે હું ખાલી ચિત્ર જોઈ લઉં તો ચાલો હવે ચા પાણી કરીએ અને આ લગ્ન ગાળો કાલથી 2 દિવસ આપણે લગ્નમાં જવાનું છે. લગ્નથી એક યાદ આવી ગયું કે મારા લગ્નના છે ને મેં પ્રી વેડિંગમાં ફોટા પાડવા ગયા હતા દીવ, ત્યારે વ્લોગ તો નહોતા બનાવતા તો બહુ મસ્ત વ્લોગ બનતી એ ટાઈમમાં. પણ જો તમારે એ પ્રી વેડિંગના ફોટા ને થોડો ઘણો વિડીયો જોવો હોય ને તો કોમેન્ટ કરજો, કાલના વ્લોગમાં બતાવી કે ક્યાં અમે ગયા હતા ને કેવા કેવા ફોટો શૂટ કર્યા. ગાઈસ ચા બની ગઈ છે, મેં લઈ લીધી છે ખારી અને રોહિતે લીધી છે ફાફડી. ચાલો રોંઢાનો નાસ્તો કરવા. ઘણા લોકો એમ પૂછે રોંઢો એટલે શું, તો 3 થી 5 વાગ્યાનો જે ટાઈમ હોય ને એને અમે રોંઢો કહીએ. અમારા કાઠિયાવાડીમાં એવું છે. નાસ્તો કરી લીધો ને ફ્રીજ ખોલ્યું ને તો યાદ આવી ગયું કાલે સાંજે મમ્મી છે ને પાઇનેપલ લઈને આવ્યા હતા. આ પાઇનેપલ ખાહે કોણ જો એમને પડ્યું છે. હાલો મમ્મીને પૂછ્યું, કારણ કે હું ઘરમાં પાઇનેપલ બહુ ઓછો ખાઉં, રોહિતે કદાચ નથી ખાતો. આ પાઇનેપલ લાવ્યા ખાહે કોણ? તાર પપ્પાએ લીધા ઈ કે મારી હાટુ ખાઈ બે ખાઈ જાય, કોના ખબર? દાંત આંબી જાય પાઇનેપલ થી મારા તો. મને આ ખાટું બહુ આંબી ભાવે, જાય. પણ ઈ કે કદાચ ના સોનલ ને ખાવા ભાવતું, પણ સોનલ છે ને કરી ઈ ખાય કે મને પાઇનેપલ એટલું બધું ભાવે નહીં. તો હાલો હવે આપણે છે ને જઈ સોનલના ઘરે અને રિસીવને તમને મળાવું. જોઈ છીએ હવે ત્યાં જમવા જવાનું છે, તો ત્યાં મહેમાન નહીં હોય એની ઘરે તો આપણે જવું વગર ડાયરેક્ટ વાડીમાં જાવ. પપ્પા પાઇનેપલ પાછા દવા હાટું ઉપયોગમાં લેવા છે. બોલો, એને કમર દુખે છે એટલે એને એમ કે પથરીનો દુખાવો હોય છે ને એના હિસાબે દુખતું હોય છે. તો પાઇનેપલ થી હું પથરી નીકળી જાય એવું હોય. એટલે ખટાશ ખાવાનું કે ને હા. પથરી હોય એટલે એમ કે ખાટું ખાવ એમ. એટલે પપ્પા 2 પાઇનેપલ લઈને આવ્યા, ઘરે લઈને આવે નહીં ક્યારેક. તો ચાલો નીકળીએ જવા માટે. વાગી ગયા છે સાંજના 6 અને જો સોનલના ઘરે પહોંચી ગયા છીએ. હવે બધા લોકો કોમેન્ટ કરતા હતા ને કે સોનલનું થોડું ઘર બતાવો અને ત્યાંનો વિડીયો બતાવો. જો આ છે સોનલની રૂમ અને અહીંયા બાવલું આ કેમ સુઈ ગયું છે 6 વાગ્યામાં, ત્યાં તો જાગી ગયું હોય. અહીંયા નીંદર ખેંચે છે. શું કેવું તારું? વાતાવરણ જેવું રહ્યું ને, રૂમ પેક રહી. આપણે નીચે કેવી રૂમ છે, ખુઈ એટલે નીંદર વાળા કે એવી રૂમ છે. અને શું છે તી કાંઈ નહીં, બાવલું રમે છે કે કાંઈ નહીં, હજી સૌ હૂતો છે. આજ બોર પછી નહોતા અહીંયા કુવાની કઈ દશ નહોતું ઉસતી. કેમ રોતો તો? રોતા ને ભાઈ તે જ્યાં હૂતા છે કેમ? રોઈ રોઈ. એવું કેમ ખબર હવે, એને હુવું નહોતું, નથી ખાવું, કાંઈ નહોતું કર્યું, પછી અત્યારે ખવડાવીને પછી હુવરાવ્યો છે. એવું છે, હજી હૂતો છે એમને? તો ગાઈઝ તમારા લોકોના ભાગમાં છે અને રિસીવ ને જોવાનું. મેં કીધું બતાવો. જાગી જાહે. એવું છે હમ. તો હું એમ કહું કે રોજ થોડો 5-7 મિનિટનો વિડીયો બનાવીને મોકલતી. બધા લોકો એમ કહે છે કે તમારા સસરાનું ઘર બતાવો ને એવું બધું કહે છે. હે ને એમને એકવાર બતાવી નથી દીધું. એમ ને રોજ બતાવવાનું, ત્યાંનું રૂટિંગ બતાવો, અહીંનું પછી રૂટિંગ બધું બતાવો. બે દી અહીં સેટિંગ આવતા છે, ભાઈને સેટિંગ બે દી થાય નથી આવ્યું પાછા લેતા જાય તો થાય. કારણ કે કોઈ હજી કઈ જેવું ત્યાં રમતો ને એવું હજી રમતોય નથી અહીંયા. કોણ ખબર હું હોય હવે. થોડાક દી જગ્યા ફરી હોય ને, જગ્યા ફરી હોય ને એટલે ઓળખ તો શીખી ગયો હોય. એમ જ હોય હવે. હા. તો ચાલો ગાઈઝ થોડીક વાર બેવીને આ બાજુ જો આનથી બહુ રમે છે કે નહીં? રમે ને જોયા રાખે હાલે ને એટલે. એવું છે. તો સોનલ પાણી ભરીને આવી, કોઈ પાણી કોઈ પીહે નહીં. લાય ઘૂંટડો પી લો, તમારે પીવું હોય. લાય ઘૂંટડો હું પી લઉં પાણી. તો ગાઈઝ રિસીવ તો અત્યારે હૂતો હશે, પણ રિસીવને જોયું તો 2 લાલ સાંડલા થઈ ગયા છે. હાલો જોઈ તમને બતાવું. જો ભાઈ 2 સાંડલા લાલ થઈ ગયા છે. હેના છાય છે ઈ આપણે સોનલને પૂછવું પડશે, કારણ કે આપને ખબર નથી હેના સાંડલા છે. મચ્છર કવડી ગયા. તો ધ્યાન રખાય ને, ધ્યાન તો કઈ મેલેરિયા બેલેરિયા નો થઈ જાય. આખી રાત થોડીક જાગું ગઈ. એમ નહીં, મેલેરિયા બેલેરિયા નો થઈ જાય. કાંઈ નો થાય એમ. એક મચ્છર એવા તે આપને કેટલા મચ્છર નો કવડી જતા. એને આપને કવડે તો લાલ નો થાય, એને કેમ લાલ થઈ ગયું છે? ધોળા માણસો હોય ને એને લોકોને વધારે દેખાય. હા ભાઈ ના, એમ જ હોય લે. પણ મચ્છરના ચાંદલા નો થાય ને. ચાંદલા પણ એની એટલે મને એટલા લોહી ઓલું થઈ ગયું હોય કે નહીં, એટલી પછી ડાઘ પડી જાય, કાલ પાછો થઈ જાય ઓલું. સારું થઈ જાય. હમ. તો ચાલો બીજું એક કાલ બધાનું ક્વેશ્ચન પૂછતો હતો કે અમે લોકો લગ્નમાં જઈએ ને તો સૌથી વધારે શું ખાય? સોનલને આપણે પૂછી, તું લગ્નમાં જા જમવાનું હોય તો સૌથી વધારે ત્યાં શું ખા? જો ફરસાણ સારું હોય ને તો પેલા ફરસાણ જ ખાવ, કારણ કે ઢોકળા. ઢોકળા ને એવું હાલે. હા. અને ચાઇનીઝ સમોસા કેવું કાક હોય તો નવીન આઈટમ કાલથી તો 2 દી લગ્નમાં છે ને, આપણે લગ્નમાં મળશું. ક્યાં કાલ છે? શું છે? કાલે ગરબા ને ગીત ને એવું છે. આવવાના સવા ગરબામાં આવવાનું જોઈએ ને. એવું ભાઈ છે. રહેશે ચાલે કે રહેશું, પણ ઘરે બી આવશું તો જમી. ગાડી લઈને આવવું જોઈએ કે ટુ વ્હીલ ના, ના, two હાલશે? wheel હાલશે તો તમારે. ગાઈઝ કાલથી આપણે ટુ વ્હીલમાં રખડાવવાનો છે ટ્રાફિકમાં. તો ના દૂર નથી, નજીક આ જ નજીક છે. જ છે પાય. તો કાલનો વ્લોગ સોનલ ઉતારશે એવું હું આશા રાખું છું, કારણ કે સોનલના માસીના છોકરા અને છોકરીના લગ્ન છે ને
ભાણિયા ભાણકીના છે મેરેજ. ઉતારીને વ્લોગ ત્યાં તો ભાઈ મારા હાથમાં હોય એટલે નો એ તો બને હું ને. તેડી લઈ ને. જોવી છે હવે બનશે તો બનાવશું નકર કાંઈ નહીં. ઓકે ગાઈઝ, બ્લોગના ચક્કરમાં છે ને બેબીને પહેલાં આપણે સાચવવાનું. તો અત્યારે હૂતું છે, હવે અમારે જમવા સોનલની સોસાયટીમાં જ જવાનું છે, તો ત્યાં જમી લેવું. પછી જો જમીન જાગશે ને ત્યારે આપણે તમને બતાવી. જો હું છે ને ઘરે આવ્યો અને જાતો હતો ને ત્યાં રિસીવને આ બે થઈને જગાડ્યો. કેમ હુવા નથી દેતા? આ જો આ બોલ્યા રાખશે કાક આ બે રમે છે. હું રમે છે એ કંઈ ખબર નથી. હું બોલશો નેત્ર? જાય એમ કે છે. તને એમ કહીશ આગો જાય એમ કહીશ? હે એમ નહીં, તું એમ શું કહેશો? તાર દીકરો છે હમણાં સી કરે ને એટલે આને આપી દેજે સાફ કરવા નેત્રોને. હો ડાયપર બદલાઈ દેજે. હે તારું બદલાવતા આવડે જ ના તને? તારું ઓય આ સાઈડમાં બહારથી આવ્યા છો ને લાપસી બાપસી ખાઈ ધૂળ વાળા આ સાઈડમાં હાલો હેન્ડ વોશ કરતા હો પેલા હાલો. જો આ બે હેન્ડ વોશ કરવા જાય છે. હા હેન્ડ વોશ કરતા જા પેલા. રિસીવ એ રીજી પીપી ગયેલો તું કેમ નમ જાગી ગયો? હે રિસીવ જો કોણ આવ્યું? રિસીવ હા હા એ રિસીવ ભાઈ સુનમુન થઈ ગયો છે. તો હવે છે ને રિસીવ કોટામાં એવો એવું લાગે છે ધીરે ધીરે. ના જો એ રિસીવ જો રિસીવ એ રિસીવ હું મામા પપ્પા. આ બાજુ જો કર્મય રિસીવ રમાડે એટલે રિસીવ રમાડે છે અને નેત્રય રમાડે છે. જો હવે ભાઈ ફૂલ કોટામાં એવા જો દાંત કાઢે છે. હા હા વાહ રિસીવ વાહ. ઓય આમ આગો રે અને પછી મોઢામાં શરદી થઈ જાય. અરે વાહ રિસીવ એ રિસીવ પાછી નીંદર આવી ગઈ તને? હા ખાવું હવે ભૂખ લાગી. તમે લાપસી ખાઈને આવ્યા ને તો એને આટલું ન લેતા હોય? કા રિસીવ તારે ખાવી હતી લાપસી? હજી પૂરી હજી તો સાલું નથી થયું જમવાનું. પૂરી થોડી થઈ જાય. જો તને આમ કહીશ આમ આઘો જા એમ કહીશ. જો કા રિસીવ એ રિસીવ અલુ આ બે ફાકે સડ્યા છે હવે ધીરે ધીરે. હાલો હવે આપણે જ્યાં જમવાનું છે ને ત્યાં ગાઈઝ રાતના વાગી ગયા છે 11 અને ઘરે પહોંચી ગયો છું. હવે હું બેસીશ એડિટિંગ કરવા માટે. એની સાથે આજનો બ્લોગ આપણે એન્ડ કરીશું. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હોય છે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ પહેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.